એક બંધારણ ઘડવાની શરૂઆત ક્યારે થઈ? 9 ડિસેમ્બર 1946. બી. બંધારણ ઘડવાની પ્રક્રિયા ક્યારે પૂર્ણ થઈ? 26 નવેમ્બર 1949. તે બંધારણ ઘડતા કેટલો સમય લાગ્યો હતો? 2 વર્ષ 11 માસ 18 દિવસ. 4. બંધારણ ઘડવામાં કેટલો ખર્ચ થયો હતો? આશરે 64 લાખ. 5. બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950. 6. 26 નવેમ્બર 1949ને કયા દિવસ રીતિને ઓળખવામાં આવે છે? કાયદા દિવસ. 7. દુનિયાનું સૌથી લાંબુ અને સ્પષ્ટ બંધારણ કયા દેશનું છે? ભારત. 8. સ્થાયી સભ્યના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 9. બંધારણ અમલમાં આવ્યું એ સમયે તેમાં કેટલા ભાગ, કેટલા અનુચ્છેદ અને કેટલી અનુસૂચિઓ હતી? 22 ભાગ, 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિ. 10. બંધારણમાં કુલ કેટલા પાના છે? એ